નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે 22 તારીખ છે અને 22 તારીખના આજે પહેલું નોરતું નવરાત્રિનું, અને આજથી નવરાત્રિ શરૂ થશે. અને આજે જે પબ્લિક જોઈ શકો છો તમે હાઈવે ઉપર, હાલ આપણે હાઈવે ઉપર છીએ અને અહીંયા એક મોટો કેમ્પ હતો જે છૂટવા લાગ્યો છે, તે પણ આપણે બતાવી દઈશું. તો મિત્રો, ગઈકાલે આપણે સમાચાર મળ્યા કે ભુજ બાજુ બધા કેમ્પ છે તે છૂટી ગયા છે અને હાલ લગભગ નખત્રાણાથી માતાનમઢમાં જે વચમાં જે હાઈવે છે ત્યાં છૂટાછવાયા અમુક જગ્યાએ થોડા માણસો છે. તો આ છે હાઈવે અને હાઈવેની બાજુમાં આ બાજુ અહીંયા કેમ્પ હતો એક બીદડા પાટીદાર યુવા. જોઈ શકો તમે અહીંયા છૂટી ગયો છે ને થોડો ઘણો રહે છે, તે છોડવાનું કામકાજ ચાલુ છે. તો હવે લગભગ આજનો દિવસ જ પબ્લિક ક્યાંક જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો હાઈવે ઉપર આ બાજુ ખાલી પડ્યો છે આખો હાઈવે, ખાલી વાહનોની અવર જવર ચાલુ છે અને ક્યાંક એવા નાના ઘેરા હજી પણ માણસો જે આગળ પાછળ હશે તે જઈ રહ્યા છે. તો આનું કારણ એક જ છે, કારણ કે નવરાત્રિ દરમિયાન જે માણસો પગપાળા માતાના મઠ જે જતા હોય છે, તો તેની નવરાત્રિ છે તે રસ્તામાં જ એને વીતી જતી હોય એને કારણે તો નવરાત્રિથી મોરજ માણસો ચાલુ થઈ જાય અને નવરાત્રિ શરૂ થતાં જ ઘરે પહોંચી જાય, તે માટે વહેલા જ પહોંચી આવે છે માતાના મઠ. તો હાલ આપણે અહીંયા જોયો એક કેમ્પ છૂટવા માંડ્યો છે અને હજી આપણે આગળ જઈશું અને જોઈશું કે કેટલા કેમ્પ છે ને ક્યાં સુધી છે. તો મિત્રો, હાલ આપણે આગળ આવ્યા તો બીજે પણ અહીંયા મોટો એક કેમ્પ હતો, વિશાળ ડોમ જોઈ શકો છો, તે પણ છૂટવાની તૈયારીમાં બધું કમ્પ્લીટ અહીંયા પૂરું થઈ ગયું છે અને ઉપરના જે પડદા છે કપડું તે છોડી રહ્યા છે. તો પહેલો અને બીજો નોરતો, આજે પહેલો નોરતો છે અને આવતીકાલે તો બધું સંપૂર્ણ બીજા નોરતે સમજી લો ને બધા કેમ્પ લગભગ છૂટી જશે. તો હવે જે પાછળ જે માણસો રહ્યા છે તેના માટે માત્ર ને માત્ર જે રસ્તામાં એટલે કે ગાડીવાળા જે હારતા ફરતા કેમ્પ હોય તેમાં જ પાણીની ને નાસ્તો પાણીની સુવિધા મળી રહેશે. બાકી મોટા કેમ્પ બધા છૂટી જશે. તો ચાલો હજી આગળ આપણે જોઈએ. તો વાહનોની અવર જવર ચાલુ છે હજી. તો મિત્રો, અહીંયા પણ એક કેમ્પ હતો, તે પણ છૂટવા લાગે છે અને બાજુમાં ગાડી છે તેનો માલ બધો જે લાકડા અને તેનો સામાન છે તે ભરી રહ્યા છે અને જોઈ શકો છો કે માણસો ક્યાંક જ એકડ દોકડ એવા ઘેરા કોક બાકી હોય તો ક્યાંક હજી દેખાઈ રહ્યા છે. તો આજે હજી થોડા માણસો છે, પરંતુ આવતીકાલે તો બિલકુલ ના બરાબર, એટલે ક્યાંક હજી માણસો જોવા જશે. કાલે બિલકુલ ટ્રાફિક ઓછી થઈ જશે, પરંતુ માતાના મઠ છે તે ટ્રાફિક. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો તમે આ પણ કેમ્પ છૂટવા લાગ્યો છે. પડદા બધા છૂટવા માંડ્યા છે, એટલે હવે ક્યાંક જ માતાના મઠ બાજુ જ 1, 2 કે 3 કેમ્પ ચાલુ થશે. બાકી માતાના મઠથી નખત્રાણા અને ભુજ તરફ લગભગ બધા કેમ્પ છૂટવા લાગ્યા છે અને અમુક જ જો કેમ્પ હોય ને આજનો દિવસ ચાલુ રહે, પરંતુ આવતીકાલે તો બધા બંધ થઈ જશે કેમ્પ. અને માતાના મઠ જે છે તે હજી ચાલુ રહેશે, કારણ કે ત્યાં માતાના મઠમાં માણસો જે આવે છે તે ત્યાં ગાડીઓથી, તો તેની ટ્રાફિક રહેવાની. તો ત્યાં આપણે હવે માતાના મઢના કાલથી દર્શન કરાવશું ને ત્યાં ટ્રાફિક છે તે પણ આપણે જાણીશું. તો મિત્રો, હાલ તમે હાઈવે ઉપર જોઈ શકો છો કેવી ટ્રાફિક છે. તો એકદમ સુમસાન એવો આપણો હાઈવે થઈ ગયો છે. 2 દિવસ પહેલાં ઘણી ટ્રાફિક હતી, હાઈવે ઉપર જગ્યા નહોતી માણસોને હાલવા કે વાહનો માટે.